નીકળી જાય ગાડી. નહીં જાવું જ નથી. આપણે પોલીસને બોલવા દે અને કરવા દે કે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરને આટલી આપણે રજૂઆત કરીએ છીએ. ફોન એને જ કર્યો બરાબર. આપણે એના સિવાય કોઈને ખબર નથી. આપણે અહીંયા આ લોકોની અરજી સાંભળવા આવ્યા છીએ, તો આપણે આ લોકોને અહીંયા મોકલા કોને? પાણો લ્યો જો લીધા બધા કાંઈ વાંધો તોડી નથી લાગશે આપણને, પણ બીજું કઈ નહીં. લીવર માર દો, નીકળી જાય ગાડી તો લીવર મારવા દે. આ હુમલો જેને કરાયો છે એ ગણેશ ગોંડલના માણસો છે. સાથે સાથે ઋષિરાજસિંહ જાડેજા જે ત્યાંના કોર્પોરેટર છે, એમના સિવાય મારું લોકેશન કોઈ પાસે નહોતું. કારણ કે હું જે વિસ્તારની અંદર ગઈ હતી જ્યાં બહેનોનો પ્રશ્ન હતો, એ વિસ્તાર વોર્ડ નંબર 3માં આવે છે અને ત્યાંના કોર્પોરેટર ઋષિરાજભાઈ જાડેજા છે, જેની સાથે મેં ફોનમાં વાત પણ કરી કે ભાઈ અહીંયા મહિલાઓનો જે પ્રશ્ન છે એના માટે તમે રૂબરૂ આવીને વાતચીત સાંભળો અને એનું સોલ્યુશન કરો. પરંતુ એને ના પાડી કે તમે લોકેશન મોકલો, હું બીજા કોઈને મોકલું છું. ને મારું લોકેશન મેં એને મોકલું. એના પછી કોઈ કોર્પોરેટર તો ન આવ્યા, પરંતુ ત્યાં આ ગેંગ આખી પહોંચી ગઈ અને મારી ઉપર જીવલેણ હુમલો કર્યો. ઘટના કંઈક એવી હતી કે હું ગોંડલની અંદર આમ આદમી પાર્ટીના કહેવાય ને કે વિપક્ષ તરીકે અને એક જાગૃત નાગરિક તરીકેની હું ફરજ બજાવી રહી છું, ત્યારે તમામ વિસ્તારમાંથી અમને એવી ફરિયાદો મળતી હોય છે કે અહીંયા કચરાનો પ્રોબ્લેમ છે, અહીંયા રોડ રસ્તાનો પ્રોબ્લેમ છે, કે અહીંયા બીજો ત્રીજો કોઈ પણ પ્રોબ્લેમ, પાણીનો કે ગટરનો પ્રોબ્લેમ છે. અને એ એટલા માટે મને કહે છે કારણ કે જ્યારે મેં અવાજ ઉઠાવ્યો છે ગોંડલની અંદર, ત્યારે અધિકારીઓએ પોતાના ભ્રષ્ટાચાર બહાર ન પડે, નેતાઓના ભ્રષ્ટાચાર બહાર ન પડે એટલા માટે તાત્કાલિક ધોરણે ત્યાં કામ થઈ જતું હોય છે. આ વસ્તુ જ્યારે જનતાને ધ્યાનમાં આવે ત્યારે જનતાએ ઘણી વખત નગરપાલિકાએ અને નેતાઓને રજૂઆત કરવા છતાં જે કામ નથી થતા હોતા ને એ મારી પાસે આવે છે. એટલે આખા દિવસમાં મને આવા 10 થી 12 ફોન આવે છે કે અહીંયા અમારે આ પ્રોબ્લેમ છે, એવું છે. એવો જ મને એક ફોન ઘોઘાવદર રોડ ઉપરથી આવ્યો હતો અને મહિલાઓએ નહીં મેં મુલાકાત લીધી કાલે બપોરે મુલાકાત લીધા પછી એ મહિલાઓ દ્વારા મને ત્યાંના રોડ રસ્તા, ત્યાં પીવાનું પાણી, લીલા કલરનું વાસ મારે એવું પાણી આવે છે એ, અને કચરાની જે એની સમસ્યા હતી ને સમસ્યા વિશે મને બધું જણાવતા હતા. એના પછી મેં ત્યાંના કોર્પોરેટર ઋષિરાજસિંહ જાડેજાને ફોન કર્યો અને ફોન કરીને કીધું કે તમે આ વિસ્તારની અંદર મુલાકાત લ્યો અને જે લોકોને પ્રોબ્લેમ છે ને એનું સોલ્યુશન લઈ આવો. એ ફોન દરમિયાન ઋષિરાજસિંહ જાડેજાએ મને એવું કીધું કે હું તો બહાર છું પણ હું બીજા કોર્પોરેટરને મોકલું છું, તમે લોકેશન નાખો. એટલે મેં લોકેશન પણ નાખ્યું મારા વોટ્સઅપ દ્વારા, મારું એનામાં લોકેશન પણ શેર કરેલું છે. એ લોકેશન ઉપર બીજા કોઈ કોર્પોરેટર આવે કે ન આવે, પરંતુ ત્યાં આ ટોળકી પહોંચી ગઈ જેને મારી ઉપર હુમલો કર્યો. અને એ ટોળકીના જે બધી બહેનો હતી અને જે 2-4 ભાઈઓ બી હતા, એ બહેનોને ત્યાં સ્થાનિક મહિલાઓએ પૂછ્યું પણ ખરા કે તમે ક્યાંથી આવો છો, શું છે શું નહીં. તો એ લોકોએ એવું કીધું કે અમે આશાપુરા ચોકડીએથી, ગુંદડા ચોકડીએથી અને કોલેજ ચોકથી આવીએ છીએ, એવું એ લોકોનું કહેવાનું હતું. તો મને થોડી શંકા ગઈ, એટલે મેં એવું પણ પૂછ્યું કે તમે ત્યાંથી આટલા દૂરથી અહીંયા આવ્યા કઈ રીતે? તો મને એવું કહે છે કે તમારો વિડીયો જોઈને આવ્યા છીએ. હકીકતમાં મેં એવો કોઈ વિડીયો બહાર પાડ્યો નહોતો. મારું એક લોકેશન મેં ઋષિરાજસિંહ જાડેજાને મોકલ્યું હતું, એને અહીંયા બોલાવવા માટે થઈને, વિસ્તારની વાત હતી એને બોલાવવા માટે થઈને મેં એને લોકેશન મોકલ્યું હતું. તો મારો વિડીયો જોઈને એ લોકો કઈ રીતે આવી શકે? એટલે મને શંકા ગઈ. એટલે મેં એ લોકો મારી સાથે ઘણી બધી રકઝક કરી, બીજી ત્રીજી. પણ મેં એમ કીધું કે તમારે બી કંઈ પ્રોબ્લેમ છે તો આપણે બધા સાથે મળીને નગરપાલિકાએ જાય. એમ કરીને હું મારી ગાડીમાં બેઠી અને ગાડીમાં બેઠા પછી એને મારી ગાડી રોકી અને મને નીચે ઉતારવાના પ્રયત્ન કર્યા અને હું નીચે ન ઉતરી એટલે પથ્થર લઈ મારી ગાડીનો કાચ તોડીને મને માથામાં પથ્થર મારીને હુમલો કર્યો. હું 100% હુમલા પાછળ સત્તા પક્ષના જે લોકો છે, જેને મારાથી નફરત છે અને હું ગોંડલમાં કાર્યરત છું, એનાથી એને સત્તાના પાયા ડોલે છે, એવા તમામ લોકોને હું જવાબદાર માનું છું. કારણ કે આ ઘટના થયા પછી જે સ્થાનિક લોકો છે, સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે આ જે મહિલા હતા જેણે ગાડીનો કાચ ફોડ્યો છે, એ ગાંડો ગરાસિયા કરીને એક હોટલ ચાલે છે. એ હોટલની અંદર હ્યુમન ટ્રાફિકિંગ, પ્રોસ્ટિટ્યુશન અને બુટલેગરનું કામ કરે છે આ મહિલાઓ ત્યાં. અને બીજું કે ઋષિરાજસિંહ જાડેજા જે છે એ ગણેશ ગોંડલનો ખાસ માણસ છે. ઋષિરાજસિંહ જાડેજાની સાથે જે લોકો હોય છે, મુન્નો અને સબીર કરીને 2 લોકો હોય છે, એના મમ્મી એ પણ ત્યાં હતા. અને એણે જ જે સ્થાનિક મહિલાઓ મારો બચાવ કરતા હતા, એ બચાવ કરનાર મહિલાઓને સાઈડમાં લઈ ગયા અને આ લોકોને હુમલો કરવામાં મદદ કરેલી છે. પોલીસ ફરિયાદ મેં નોંધાવી છે અને જે કંઈ પણ વારદાત થઈ હતી એ નામ સહિત ઉલ્લેખ સાથે તમામ ફરિયાદમાં મેં લખાવ્યું છે.
એમાં ગણેશ ગોંડલના નામનો ઉચ્ચાર કરતા હતા એ પણ લખાયું છે. ઋષિરાજસિંહ જાડેજાને લોકેશન મોકલ્યા બાદ ત્યાં લોકો પહોંચ્યા એ પણ મેં લખાયું છે. અને કોણ કોણ લોકો પહોંચ્યા હતા અને કેવી રીતે હુમલો થયો તમામ વસ્તુ મેં ફરિયાદની અંદર નોંધાવી છે. વાત એવી પણ સામે આવી છે કે શામ તો તમારી ઉપર હુમલાની ઘટના બની ત્યારબાદ તમે રાજકોટ સારવાર અર્થે આવ્યા છો એનું શું કારણ? અમે તો ફર્સ્ટ તો અમે ગયા હતા ગોંડલ સિવિલ હોસ્પિટલની અંદર, પણ ત્યાં ડૉક્ટરે તપાસ કર્યા બાદ મારા માથાના ભાગે જે ઈજા થઈ એના માટે સિટી સ્કેન કરવાનું હતું. જે ગોંડલની સિવિલ હોસ્પિટલમાં સિટી સ્કેનનું મશીન હાજર જ નહોતું, એટલા માટે અમને રિફર કરવામાં આવ્યા છે અને વધુ સારવાર માટે અમે અહીંયા રાજકોટ હોસ્પિટલમાં ખસેડ્યા છે.